પૂર્ણ બ્રહ્મ નારાયણી શ્રી શ્રી મા આનંદમયીના જીવન પ્રસંગોને ખૂબ જ સુંદર અને અલંકારિત રીતે જ્યોતિબેન થાનકી દ્વારા આલેખેલ છે. તો આ વિશ્વવિખ્યાત અભિવ્યક્તિ શ્રી શ્રી મા આનંદમયીના જીવન પ્રસંગોને આજે આપ સૌ સાંભળશો મારા એટલે કે પૂજા સંપૂર્ણના અવાજમાં. ચેપ્ટર 16. હજી તું અહીં જ બેઠી છે. તે સમયે નિર્મલાની ઉંમર હતી 6 વર્ષની. વૈશાખ મહિનામાં ચાંદલાના શિવ મંદિરે ઉત્સવ યોજાતો હતો. તેમાં શિવલિંગને પુષ્કરણીમાં ડૂબાડી દેવામાં આવતું. બધા લોકો શિવની સાથે તળાવમાં પડતા ત્યારે શિવ જુદા જુદા ઠેકાણે પ્રગટ થતા દેખાતા, પણ કોઈનાએ હાથમાં આવતા નહીં, પરંતુ બીજે દિવસે પાછા પોતાને સ્થાનકે આવી જતા. આવી માન્યતા હતી અને એ માટે આ ઉત્સવ યોજાતો. નિર્મલાના માતા અને મોટા દાદી નિર્મલાને લઈ ત્યાં ગયા હતા. નિર્મલાને મંદિરના દરવાજા આગળ એક જગ્યાએ બેસાડી કહ્યું, અમે પાછા આવીએ નહીં ત્યાં સુધી અહીં જ બેસજે, બિલકુલ આગી પાછી થતી નહીં. ઘણીવાર પછી તેઓ બંને આવ્યા અને જોયું તો ત્યાં એમને એમ નિર્મલા સ્થિર બેઠી હતી. એક ટીસે મંદિરની અંદર જોઈ રહી હતી. તે કેટલો સમય વીતી ગયો તેની એ ખબર નહોતી પડતી. અરે વાહ, અહીંથી બિલકુલ ખસી જ નથી. આટલો બધો વખત થયો તોય અહીં જ બેઠી છે. આમ મંદિરની અંદર શું જોઈ રહી છે? માતાએ પૂછ્યું. પણ નિર્મલા ક્યાં આ જગતમાં હતી કે માને દાદીની વાત સંભળાય. બહારના જગત સાથે જેને કંઈ જ સંપર્ક ન હતો એવા ભાવ જગતમાં તે ડૂબેલી હતી. માતાએ 2-4 વાર કહ્યું પણ તેણે સાંભળ્યું જ નહીં. પછી આખરે માએ હલાવીને જાગૃત કરી, પછી ઘેર લઈ આવ્યા. વર્ષો પછી મંદિરમાં તું શું જોઈ રહી હતી? એ પ્રશ્નનો ઉત્તર ગિરિમાએ આપતા મા આનંદમયીએ કહ્યું હતું, દાદીમા, શિવ મંદિરમાં દરવાજાની બહાર બેસાડીને તમે જતા રહ્યા હતા. ત્યારે મેં મંદિરની અંદર જોયું તો શિવજી લિંગમાંથી બહાર આવીને નૃત્ય કરી રહ્યા હતા અને ઘણીવાર સુધી નૃત્ય કર્યું. હવે તમે જ કહી શકો છો કે આવું નૃત્ય જોતા કોણ તન્મય ન બની જાય? પુત્રીના મુખે શિવ નૃત્યની વાત સાંભળી દાદીમાં તન્મય બની ગયા. ચેપ્ટર 17. અરે, તેનો શ્વાસ ફરી ચાલશે. ઘરમાં સૌથી મોટું સંતાન નિર્મલા હતી. તેના પછી તેના માતાએ 3 પુત્રોને જન્મ આપ્યો હતો, પણ તેઓ જાજુ જીવ્યા નહીં. એ પછી જે 2 પુત્રીઓ અને 1 પુત્ર જન્મ્યા તેમાંથી પુત્રી સુરબાળા 18 વર્ષની વયે મૃત્યુ પામી. નાની હેમાંગીની સંન્યાસીની બની હતી. તે પણ 37 વર્ષની વયે ગુજરી ગઈ. પુત્ર યદુનાથ ભટ્ટાચાર્ય, જેને બધા લાડમાં માખન કહી બોલાવતા, તેઓ જ એકમાત્ર દીર્ઘાયુષી બન્યા અને 1988માં તેમણે દેહ છોડ્યો. નિર્મલાની ઉંમર ત્યારે 8 વર્ષની હતી. તેના પછીના ભાઈનું નામ કાલપિયર્સન હતું. કાલીપ્રસન્ન હતું. તે 6 વર્ષનો હતો ત્યારે માંદો રહેવા લાગ્યો. ખબર પડી ગઈ કે તે વધુ જીવવાનો નથી. આથી નિર્મલા મોસાળ જવાની હતી ત્યારે કાલીપ્રસન્ને કહ્યું, દીદી, હમણાં ન જાઓ, મારા મર્યા પછી જજો. આમ કહી એ બાળ કિશોરે બહેનને મામાને ઘેર જતા રોકી લીધી અને ખરેખર એ પછી તબિયત ઉત્તરોત્તર વધુ ને વધુ લથડવા લાગી. એક સવારે શ્વાસોશ્વાસ ઉપડ્યો. બધાને લાગ્યું કે તેનો હવે અંતિમ શ્વાસ છે, એટલે ત્યારની માન્યતા મુજબ તેને ખુલ્લા આકાશની નીચે લવાયો. પછી મુખમાં તુલસીપત્ર અને ગંગાજળ મૂક્યા. જ્યારે બધાને લાગ્યું કે હવે શ્વાસ બંધ થઈ ગયો છે ત્યારે માથા પર કપડું ઓઢાડી દીધું. તેને ભગવાનનું નામ સંભળાવવા લાગ્યા. ત્યારે નિર્મલા ભાઈ પાસે જ બેઠી હતી, બધું જોઈ રહી હતી. અચાનક તે અંતઃસ્ફુરણાથી બોલી, અરે જુઓ તો, તેનો શ્વાસ ફરીથી ચાલશે. તે ઘરમાં જઈને બોલશે ને ખાશે પણ ખરો. આ રીતે બોલતી જોઈને બધાને આશ્ચર્ય તો થયું કે આ કેમ આમ બોલે છે, પણ તેની વાત ત્યારે સાંભળે કોણ? પણ એક વૃદ્ધાએ કાલીપ્રસન્નને માથે ઓઢાડેલું કપડું ખસેડીને જોયું તો સાચે જ ધીમો ધીમો શ્વાસ ચાલવા લાગ્યો છે. આનો તો પુનર્જન્મ થયો લાગે છે. થોડી વારમાં તો એ જાગૃત થયો. સૌને ખાતરી થઈ ગઈ કે તે તો જીવે છે. ફરી ઘરમાં અંદર લઈ જવાયો. કોઈ વૃદ્ધજને સૂચના આપી કે દૂધ પીવડાવો. તેને પૂછ્યું તો તેણે હા પાડી. એટલે પહેલા જવનું પાણી ને પછી દૂધ પીવડાવ્યું. પણ પછી શ્વાસ એકદમ જોરશોરથી ચાલવા લાગ્યો. આથી ફરી તેના મામા આકાશ નીચે ખુલ્લામાં લઈ જવા લાગ્યા. મામા ઉચકીને લઈ જતા હતા ત્યારે નિર્મલા પણ ભાઈની સાથે સાથે જ ચાલી રહી હતી. મરણાસન એ બાલક નિર્મલા સામે જોઈ બોલ્યો, માં,
હું હવે મરું છું. એકવાર નહીં 3 વાર આ જ વાક્ય નિર્મલા સામે જોઈને બોલ્યો. પછી કાયમ માટે આંખ મીચી દીધી. જાણે એ આત્માએ શરીરમાંથી વિદાય લેતી વેળાએ નિર્મલાની અંદર રહેલી માતૃશક્તિને પીછાને લીધી ન હોય. એ રીતે તેની રજા લઈને મહાપ્રયાણ કર્યો. આ ઘટનાએ નિર્મલાની અંતઃસ્ફૂર્ણાનો સહુને પરિચય કરાવી દીધો. ચેપ્ટર 18 અંદર બહાર 1. તે સમયે ખેવડામાં ભારે વાવાઝોડું આવ્યું. ઘરના છાપરાઓ હાલકડોલક થવા લાગ્યા. બધા ભયભીત બની ગયા કે હવે શું થશે. આખરે જે થવાનું હતું તે જ થયું. ઘરનું છાપરું ઉડી ગયું ને બધા ચિંતા કરવા લાગ્યા. ત્યારે નિર્મલા તો ઘણી નાની હતી, છતાં ઘરના લોકોની ચિંતાની તેના ઉપર બિલકુલ જ અસર ન થઈ. આનંદથી તાળીઓ પાડવા લાગી અને નાચવા લાગી. હવે તો બહાર જવાની જરૂર જ નહીં રહી. અંદર બહાર બધું એક જ થઈ ગયું છે. કેવી મજા! ગમે તેવી મુશ્કેલીમાં પણ તેના અંતરની આનંદભરી અવસ્થામાં ખડભડાટ થતો નહીં. સ્વભાવની આ લાક્ષણિકતા નાનપણથી જ જોવા મળતી હતી. તે રાત્રે બધા સૂતા ત્યારે તૂટેલા છાપરાના કાણામાંથી તારાઓ દેખાતા હતા. આ જોઈ નિર્મલા આનંદથી કહેવા લાગી, માં, જુઓ કેવા સુંદર તારાઓ દેખાય છે. આજે તો બહાર જવાની જરૂર જ નથી. બહારનું બધું જ ઘરની અંદર આવી ગયું છે. કેવી મજા! તેના સમસ્ત અસ્તિત્વમાંથી આનંદ જ અવતરતો હતો. એ જોઈ આવી ચિંતાભરી સ્થિતિમાં પણ માં હસી પડ્યા. નીરી, તું જેવી ગાંડી છે એવી તારી વાતોય ગાંડી છે. પણ જે સ્વસ્થતા ને સમતા નાની નેરીમાં માને જોવા મળતા હતા તેવા મોટા માણસોમાં પણ જોવા મળતા ન હતા. આથી માતા ભલે ને ગાંડી કે જિદ્દી કહેતા, પણ તેઓ જાણતા હતા કે પુત્રીમાં કંઈક એવું અનોખું તત્વ રહેલું છે જે બીજાઓમાં નથી. પ્રસંગે પ્રસંગે માતાને આગવી લાક્ષણિકતાઓનો અનુભવ થતો રહ્યો. છતાં જ્યારે પોતાની સામાન્ય દ્રષ્ટિથી પુત્રી વિશે માતા વિચાર કરતા ત્યારે આ સામાન્ય પુત્રીની ચિંતા થતી. કેમ કે ક્યારેક આકાશ સામે જોયા કરતી તો ક્યારેક ખૂબ હસવા લાગતી, ક્યારેક એકદમ સ્થિર થઈ જતી તો ક્યારેક ખૂબ દોડાદોડી કરી મૂકતી. ક્યારેક તે એટલા જોરથી રડવા લાગતી અને ખાસ કરીને જ્યારે કોઈ બીજું રડતું હોય ત્યારે તે ખૂબ જોરથી રડતી, એટલે રડનારે છાના રહી તેને છાની રાખવી પડતી. આવી બાળપણની અનોખી ચેષ્ટાઓ જોતા માતા ઘણીવાર દુન્વયી દ્રષ્ટિથી વિચાર કરતા, ચિંતિત બની અને વિચારતા કે મારી આ ભૂડી પંખીણીનું શું થશે. ચેપ્ટર 19 બધું સાફ કરીને લઈ આવી છું. નિર્મલા થોડી મોટી થતાં માતા કામમાં પલોટવા લાગ્યા. ઘરમાં સૌથી મોટી હતી એટલે ઘરકામમાં પણ નાનપણથી જ માને મદદ કરવા લાગી હતી. નાનપણથી જ આજ્ઞાપાલકતા સ્વભાવ સાથે સંકળાયેલી હતી. માતાની આજ્ઞાનું બરોબર પાલન કરતી. આ આમ કેમ, કે હું આ કામ નહીં કરું, કે આ મને નથી ગમતું, એવા શબ્દો નાનપણમાં મુખમાંથી કદી ઉચ્ચાર્યા ન હતા. કામનો ગમો અણગમો એના સ્વભાવમાં જ ન હતો. માં કહે તે આનંદથી કરી નાખવાનું સહજ મનોવલણ હતું. એક દિવસ માએ કહ્યું, જા આ કાચનો કચોલો તળાવમાં ધોઈ આવ, બધું સાફ કરી લેતી આવજે. હાથમાં કચોલો લીધો, તળાવે જવા ઘરની બહાર નીકળી ત્યાં માતાએ સાચવીને જવાની ચેતવણી આપી. જોજે, ધ્યાન રાખજે, હાથમાંથી પડશે તો તૂટી જશે. તેનું ધ્યાન રહે એ માટે ફક્ત સૂચના આપવા જ માએ તો આ વાક્ય ઉચ્ચાર્યા હતા, પણ ખરેખર એમ જ થયું. તળાવને રસ્તે જતા હાથમાંથી કટોરો પડ્યો ને ટુકડે ટુકડા થઈ ગયા. તેણે તો બધા જ ટુકડા બરોબર ભેગા કર્યા ને પછી તળાવે લઈ ગઈ. ત્યાં બધાને બરાબર ધોયા. તે ટુકડાઓ પાછી ઘરે લાવી ને માની સામે મૂકી દીધા. આ શું? તૂટી ગયેલા કચોડાના ટુકડાઓ જોઈ માં ગુસ્સે થઈ ગયા. આ શું કર્યું તે? સુંદર કચોડો તોડી નાખ્યો. ના માં, મારા હાથમાં ને તૂટી ગયો. તમે કહ્યું હતું કે બધું સાફ કરીને લેતી આવજે, એટલે જુઓ
તેનો દરેક ટુકડો વીણી સાફ કરી લેતી આવી છું, એમ કહી બધા ટુકડા બતાવ્યા. હવે આને શું કહેવું? પુત્રીની આવી સરળતા ને આજ્ઞાપાલકતા જોઈ મા પાસે હસવા સિવાય બીજું કંઈ શેષ રહ્યું જ ન હતું. ચેપ્ટર 20. જુઓ ને, હું વાંકી વળી ગઈ. નીરી, તું સાવ સીધી છે. દુનિયાદારીનું તો તને કંઈ ભાન જ નથી. બેટા, તારું શું થશે? મા ક્યારેક પુત્રી સમક્ષ હૃદયની ચિંતા ઠાલવતા. દીકરી આટલી સરળતા ને ભોળપણમાં સારા નહીં. આમ તો કોઈ પણ માણસ છેતરી જાય, થોડી તો ગતાગમ રાખવી જોઈએ ને. એ માટે મા પ્રયત્નો પણ કરતા કે નીરીમાં સંસારી સમજ આવે. મોટી થતાં પારકે ઘેર પધરાવાની હતી ને ત્યાં કોણ ધ્યાન રાખશે? પણ પુત્રીના અંતરમાં ક્યારેય એ દુનિયાવી ડાહ પણ ડોકાયો જ નહીં. એવી સંસારી સમજ તેનામાં જન્મી જ નહીં. તેની દુનિયા તો નિરાળી હતી. અનોખું હતું એનું ભાવ જગત. જ્યાં મનના સીમાડા પૂરા થાય છે ત્યાં એનું અંતર્મન વિહરતું હતું. એટલે માની ચિંતા કે શિક્ષણ અલૌકિક લોકમાંથી લૌકિક ભૂમિ પર લાવી શક્યા નહીં. માતાની ચિંતા દૂર કરવા નિર્મલાએ એક રમત આદરી. એક દિવસ તળાવમાંથી પાણીનો ઘડો ભરી આવી. કાંકમાં લઈ વાંકી ઊભી રહી ગઈ. પછી બોલી, માં, જુઓ જુઓ, હું કેવી વાંકી વળી ગઈ છું. તમે તો મને કહેતા હતા કે તું સાવ સીધી છે, પણ જુઓ, હવે જરાય સીધી લાગુ છું. તેના સીધાપણાનું આવું નક્કર દ્રષ્ટાંત નજરે નિહાળ્યા પછી પ્રેમભરી નજરે પુત્રીને નિરખ્યા વિના બીજું કંઈ બોલવાનું બાકી રહ્યું જ નહીં.